4 फरवरी को मनाए जाने वाले वर्ल्ड कैंसर डे के उपलक्ष्य में पेश है हेमेटो ऑन्कोलॉजिस्ट डॉक्टर जिगर पटेल से खास बातचीत। નમસ્કાર. આજે વર્લ્ડ કેન્સર દિવસ અને હંમેશા આ દિવસને આપણે અવેરનેસ દિવસના રૂપમાં મનાવતા હોઈએ છીએ. વર્લ્ડ કેન્સર દિવસ જે થીમ છે વિશ્વ કેન્સર દિવસની એ જ થીમ છે વી કેન આઈ કેન. એના બે મિનિંગ થઈ શકે. વી કેન આપણા ફેમિલી મેમ્બર, આપણે બધા જ જે આપણા ઘરમાં પેશન્ટ છે એને સપોર્ટ કરીએ તો આપણા ઘરનું જે પેશન્ટ છે, કેન્સર પેશન્ટ છે, કેન્સરનો દર્દી છે, એ કહી શકે કે હા, હું સાજો થવા યા સાજી થવા ઈચ્છું છું. અને બીજી વાત, જે ખાસ વાત છે એ છે કે વી કેન આઈ કેન. વી કેનનો મતલબ એ છે કે આપણે બધા જ જેટલા કેન્સર પેશન્ટ છે એ બધા જ અર્લી એના ડાયગ્નોસ માટે હોસ્પિટલ સુધી પહોંચે અને અર્લી સ્ટેજમાં જ એમને ટ્રીટમેન્ટ મળે અને એ સર્વાઈવ થઈ શકે, એના માટેની આ એક ખાસ થીમ જે ડિઝાઇન કરી છે WHO. અને આજનો આજે અવેરનેસની મેં વાત કરી તો અવેરનેસ માટે આજે અમારા સ્ટુડિયોમાં અમે ડૉક્ટર જીગર પટેલને ઇન્વાઇટ કર્યા છે, જે હેમેટો ઓન્કોલોજિસ્ટ છે. ગ્રાઉન્ડ લેવલથી આપણે વાત કરીએ તો આટલી બધી હોસ્પિટલ્સ બની ગઈ છે, આટલા બધા અવેરનેસ કેમ્પેન થાય છે, તે છતાં ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે એ વાતથી બહાર નથી નીકળી શક્યા કે કેન્સર એટલે કેન્સલ. એવું બિલકુલ નથી. અને એટલે જ ડૉક્ટર જીગર આ મુદ્દા પર વાત કરવાના છે. સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે અમારી આ ખાસ ચર્ચામાં. થેન્ક યુ. સર, મેં જેમ કહ્યું, કેન્સર એટલે કેન્સલ. ક્યાં સુધી આ વાતને આપણે તથ્ય આપવું જોઈએ યા ના આપવું જોઈએ, તમે શું માનો છો? ના, આજના જમાનામાં આપણે જોઈએ તો કેન્સર એટલે કેન્સલ એવું કંઈ છે નહીં. તમે કોઈ પણ કેન્સર સર્વાઈવરને મળશો તો સપોઝ આપણે 10 પેશન્ટને લઈએ એક સમયે, તો 7 થી 8 જણાના કેસીસમાં એ મટાડી શકાય, લાઈફ પાછી નોર્મલ થઈ શકે અને એમની લાઈફની જે એક્સપેક્ટન્સી હોય ફરીથી ગો બેક ટુ નોર્મલ, એકદમ સરળ, સારી અને વ્યવસ્થિત લાઈફ એ લોકો જીવી શકે. પ્રોબ્લેમ આપણા ત્યાં એવો છે કે એ લોકો લેટ આવતા હોય છે, પણ ધારો કે તો કોઈ પહેલાં કે બીજા સ્ટેજમાં પણ કેન્સરનું દર્દી આવે તો સર્વાઈવલ એકચ્યુઅલી 100માંથી 85-90% હોય છે. એટલે 85 થી 90% દર્દીઓને સાવ મટી જાય અને લાઈફ એકદમ નોર્મલ થઈ જાય. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે, ઓવેરિયન કેન્સર છે, લિમ્ફોમા છે, બ્લડના કેન્સર છે, માયલોમા છે, જે બધા બહુ સારી ટ્રીટમેન્ટ કરીને બહુ સારું રિઝલ્ટ આપણને મળી શકે. એટલે કેન્સર એટલે કેન્સર એવું બિલકુલ નથી. કોઈ એવી બીમારી નથી જેમાં 75-80% દર્દીઓને સાવ મટી જતું હોય. ડાયાબિટીસ થયો, બ્લડ પ્રેશર થયું તો કંઈ કાયમ માટે સોલ્યુશન આવતું નથી. આ એક જ એવી બીમારી છે જે અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ થયું છે, વાંધો નહીં, 6 મહિના મહેનત કરો, લાઈફ પાછી નોર્મલ થઈ જશે. એટલે જે જૂની વાયકાઓ હતી કે જ્યારે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી કે કેન્સર થયું છે હવે કશું ના થાય, એવું નથી. ચોથા સ્ટેજના દર્દીઓ બી 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સારી રીતે કાઢતા હોય છે અને પહેલા, બીજા અને ત્રીજામાં તો મટી શકે, એટલે બીજો કોઈ પ્રશ્ન જ નથી. પહેલા બીજા સ્ટેજમાં મટી શકે તો જ્યારે આ ડાયગ્નોસ થાય છે, પેશન્ટને ખબર પડે છે કે કેન્સર છે, તો એ એવી સિચ્યુએશનમાં આગળ કેવી રીતે વધવું જોઈએ ટ્રીટમેન્ટ વેમાં? સૌથી અગત્યની વસ્તુ એ છે કે પહેલાં એક કેન્સરનું નિદાન થશે તમારું. કોઈ પણ દર્દી છે એનું પહેલાં બાયોપ્સી કે કોઈ પણ XYZ મેથડથી એકવાર નિદાન થશે. નિદાન પછી સૌથી અગત્યનું સ્ટેજ છે, કારણ કે સ્ટેજ પ્રમાણે સારવારની પદ્ધતિઓ બદલાય છે, સારવારનું રિઝલ્ટ બદલાય છે, સારવારનો ક્રમ બદલાય છે. અમુકમાં સર્જરી પહેલાં હોય છે, પછી કીમોથેરાપી હોય છે, અમુકમાં કીમો પહેલાં હોય છે, ઘણાને રેડિયેશનની જરૂર હોય છે, ઘણાને નથી હોતી. એટલે ઘણીવાર દર્દીઓ અમારી સાથે એવી રીતે કહેતા હોય છે કે સાહેબ સિટી સ્કેનની ને એની જરૂર નથી, પણ એવું નથી. સ્ટેજ પ્રોપર થયું હશે ને તો સારવાર બહુ સારી થશે અને રિઝલ્ટ મળવાનો મેક્સિમમ ચાન્સ હશે. એટલે નિદાન પછીનું નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેજિંગ. સ્ટેજ કયો છે એ જાણી લેવાનું. સ્ટેજ એકવાર નક્કી થઈ ગયો એના પછી સર્જરી, રેડિયેશન અથવા કીમોથેરાપી, 3માંથી જે પહેલું હશે પહેલું, બીજું હશે બીજું, ત્રીજું હશે ત્રીજું, જેની જે પ્રમાણે જરૂર છે એ પ્રમાણે થશે. પ્લસ સ્ટેજ નક્કી હશે તો સારવારની જે ઓપ્શન્સ છે એ બધા અવેલેબલ થઈ જશે તમારી પાસે. જેમ કે સારવાર 3 રીતે થતી હોય છે. મોટાભાગના લોકોને ખ્યાલ જ હશે કે સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન. 3ના અલગ અલગ ડૉક્ટર હોય છે, અલગ ક્વોલિફિકેશન સાથે બધા પાસ થયા હોય છે. એ 3 જણાએ કોઈ નિર્ણય પર આવવું હોય તો એમને સ્ટેજની જરૂર પડે. રેડિયેશન ઓન્કોલોજીસ્ટ નક્કી કરે કે મારે રેડિયેશન આપવું છે કે નહીં, પણ સ્ટેજ જ ના હોય તો એ નક્કી ના કરી શકે. એટલે સ્ટેજિંગ કરો, એના પછી 3 ડૉક્ટરો અલગ અલગ ટીમમાંથી ભેગા થઈને નક્કી કરે કે આગળ ટ્રીટમેન્ટમાં શું કરવાનું છે, અને પછી એ ક્રમ નક્કી થયા પછી 6 મહિના કે 8 મહિનાનો તમને ટ્રીટમેન્ટનો પ્લાન આપવામાં આવે કે ઓપરેશન, કીમોથેરાપી, રેડિયેશન, કીમો, ઓપરેશન, રેડિયેશન, કોઈ પણ રીતે. અને પછી એને ફોલો કરો તો મેક્સિમમ રિઝલ્ટ મળવાના ચાન્સ હોય.
એટલે નિદાન, સ્ટેજિંગ, 3 ડૉક્ટરની જ્યાં જરૂર હોય એ પ્રમાણે કન્સલ્ટેશન અને એના પછી આખો ટ્રીટમેન્ટનો પ્લાન અને એને પછી પ્રોપરલી ફોલો કરવાનો. કીમોથેરાપીની વાત કરીએ તો સૌથી વધારે ડર દરેક પેશન્ટને એનો લાગે છે અને એની સાથે સાથે એમના જે રિલેટિવ્સ છે એ પણ ખૂબ ડરેલા હોય છે કે કીમોથેરાપી, તો એના સિવાય કોઈ ઓપ્શન નથી બીજું, અને છે તો શું? સૌથી પહેલાં તો જે પેલો ડર છે એ ખોટી વસ્તુ છે. મોટાભાગે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે એમનો પ્રશ્ન એવો કે સાહેબ કીમો લઈશું તો ગરમ થઈ જઈશું, કાયમ માટે એસીમાં રહેવું પડશે, એવું કંઈ થતું નથી. જે લોકોએ કીમો લીધી છે એમને તમે પૂછશો તો એ લોકો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે આ બધી આડઅસરો માંડ 5-10% કેસમાં જ થાય છે. 90-95% કેસમાં કોઈ આડઅસર થતી નથી. અમુક આડઅસરો છે જેવી કે વાળ જવા, ચામડી કાળી થવી, નખ કાળા થવા, એ બધી રિવર્સેબલ છે. એટલે તમારી 3 મહિના 6 મહિનાની કીમો પૂરી થઈ જાય પછી તમે જેવા હતા એવા ને એવા પાછા થઈ જાઓ. 100 એકાદ દર્દીને કદાચ મોઢામાં ચાંદા પડે કે ઝાડા ઉલટી થાય, પણ એ બધી વસ્તુઓ દવાઓથી મેનેજ થઈ શકે. જ્યારે ગરમી લાગશે, એસીમાં રહેવું પડશે, શ્વાસ ચડી જશે, એ બધું ખોટી વાતો છે, એનું કોઈ મહત્ત્વ નથી અને એવું સાંભળીને ટ્રીટમેન્ટનો નિર્ણય લેવો એકદમ વેસ્ટેજ છે. એટલે અમે મોટાભાગનો અમારો સમય સૌથી પહેલાં આ વસ્તુ સમજાવવામાં જાય છે કે કોઈ ભય નથી એમાં, એક ટ્રીટમેન્ટનો પાર્ટ છે એને લઈ લો. ઘણા એવું કહેતા હોય છે કે સાહેબ નસ દાજી જશે, એવું પણ કંઈ નથી. અમુક આડઅસરોને આપણે અવોઇડ નહીં કરી શકીએ, જેમ કે વાળ જવા, નખ કાળા થવા, ચામડી કાળી થવી, એ થવાનું જ છે, પણ એ રિવર્સેબલ છે. એટલે 6 મહિના પછી તમારા વાળ પાછા એવા ને એવા આવવાના છે, તો એના ડરથી 6 મહિનાની ટ્રીટમેન્ટ એના માટે કોમ્પ્રોમાઇઝ કરવાની. એના ઓપ્શન વિશે હંમેશા એક પેશન્ટ વિચારતું હોય કે આનું ઓપ્શન કોઈ ટેબ્લેટથી ના થઈ શકે, કોઈ ઇન્જેક્શનથી ના થઈ શકે, તો એના માટે શું કહેશો? અત્યારના જમાનામાં કીમો સિવાયના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, જેને અમે ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, જેનેટિક થેરાપીઝ એવું બધું કહેતા હોઈએ છીએ. ટાર્ગેટેડ થેરાપી બહુ અગત્યની થેરાપી છે અત્યારના જમાનામાં. એમાં કેન્સરના સેલમાં અમુક ટાર્ગેટ પોઝિટિવ હોય, જેમ કે તમને લિમ્ફોમા છે અને CD20 પોઝિટિવ છે, બ્રેસ્ટ કેન્સર છે અને HER2 પોઝિટિવ છે, તો એની સામે ટાર્ગેટેડ થેરાપી અવેલેબલ છે. એ પર્ટિક્યુલરલી એ કેન્સરના સેલને જ કામ કરે, બીજી કોઈ મોટી આડઅસર ના કરે અને રિઝલ્ટ્સ આર વેરી ગુડ. ટાર્ગેટેડ થેરાપી લો અને ના લો એના વચ્ચે 15-20% તમારો સર્વાઈવલનો ડિફરન્સ પડી જતો હોય. પ્લસ ના વાળ જવાના છે, ના ચામડી કાળી થવાની છે, ના ચાંદા પડવાના છે, કોઈ આડઅસર નથી. એટલે એ ટાર્ગેટેડ થેરાપી છે. ઇમ્યુનોથેરાપી એવા કેસીસમાં છે કે જ્યાં મટી શકે એવું નથી, પણ પેશન્ટને રાહત આપવી જરૂરી છે. એવા કેસમાં ઇમ્યુનોથેરાપીથી ભલે રિસ્પોન્સ રેટ 100-30-40%માં જ આવે, પણ જેમને પણ રિસ્પોન્સ આવે એમને લાંબો રિસ્પોન્સ આવે, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધી બી લાઈફ ખેંચી શકાય. અને ઓરલ ટેબ્લેટ્સ, જીનેટિક મ્યુટેશન અમે કરાવતા હોઈએ છીએ, જેમ કે ફેફસાનું કેન્સર છે, 4થા સ્ટેજનું છે, બીજી કોઈ સારવાર પોસિબલ નથી, કન્ડિશન બહુ સારી નથી, એવા કેસમાં જો જીનેટિક મ્યુટેશન પોઝિટિવ હોય, સિમ્પલ ઓરલ ટેબ્લેટ પર જ તમે 2 વર્ષ 3 વર્ષ રહી શકો. અમારા અમુક કિડનીના કેન્સરના પેશન્ટ છે, ઓરલ ટેબ્લેટ્સ પર 4-5 વર્ષથી છે, કોઈ કોમ્પ્લિકેશન વગર, અને 4થા સ્ટેજનું કેન્સર. એટલે વિધાઉટ કીમો? યસ, વિધાઉટ કીમો. આ એડવાન્સ છે આજના જમાનો, જ્યાં કીમો સિવાયના ઓપ્શન્સ પણ આટલા બધા અવેલેબલ છે. જ્યારે પણ તમે કીમો માટે કન્સલ્ટ કરો, તમારે હંમેશા પૂછવું તો જોઈએ જ કે સાહેબ આના સિવાય કે આની સાથે બીજો કોઈ ઓપ્શન ખરો. કીમો પ્લસ ટાર્ગેટેડ, એકલી ટાર્ગેટેડ, ઓરલ ટેબ્લેટ્સ બધું જ અવેલેબલ છે. તમારા કેસમાં એપ્લિકેબલ હશે તો એ અમારી ફરજ છે કે તમને સમજાવવાનું, અને અમે તમને પ્રોપર સમજાવીને એ પ્રમાણે ગાઈડ કરી શકીએ. એટલે દરેક કેન્સરમાં ટાર્ગેટેડ થેરાપીને લાગુ કરી શકાય? ના, દરેક કેન્સરમાં લાગુ ના કરી શકાય. એમાં પર્ટિક્યુલર ટાર્ગેટ અવેલેબલ હોવો જોઈએ. જેમ કે મેં તમને કહ્યું કે બ્રેસ્ટ કેન્સરમાં HER2 પોઝિટિવ હોય તો જ ટ્રાસ્ટોઝુમેબ કામ કરે, એને હર્સેપ્ટિન તરીકે આપણે નોર્મલ લોકો ઓળખતા હોય છે. એ HER2 પેટના કેન્સરમાં પણ હોઈ શકે, બીજા અમુક કેન્સરોમાં પણ પોઝિટિવ હોઈ શકે, તો જ એ કામ લાગે. સપોઝ એ ટાર્ગેટ જ અવેલેબલ નથી તો ટાર્ગેટ થેરાપીનો પ્રશ્ન આવતો જ નથી. કેન્સર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, જેને હંમેશા આપણે છેલ્લે રાખીએ છીએ, અને આજની ચર્ચામાં પણ એ છેલ્લું જ છે કે એને અટકાવવા માટે શું કરવું જોઈએ. આ થવાના બધા જે કારણો છે ને એ શું છે? બેઝિકલી છે ને, જ્યારે પણ અમે કેન્સર વિશે ચર્ચા કરીએ ને તો આ પ્રશ્ન સૌથી વધારે પૂછાતો હોય કે સાહેબ અમારા ઘરમાં 4 જણને ડાયાબિટીસ છે, બાજુવાળાના ઘરે 2 જણને બ્લડ પ્રેશર છે, તો તમે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર વિશે નથી બોલતા અને કેન્સર વિશે બોલવા કેમ આવ્યા છો? મારું એવું કહેવું છે કે ધારો કે તમને ડાયાબિટીસ થવાનો છે ફેમિલી કારણોસર, તો એ થવાનો જ છે. એમાં તમે કે હું કશું નહીં કરી શકીએ. એ 45 વર્ષે થવાનો હશે તો 45મા વર્ષે થશે જ, તમે એને મોડિફાય નહીં કરી શકો. પ્લસ થઈ ગયું પછી શું? ટ્રીટમેન્ટ લાઈફ લોંગ રહેવાની છે. આ એક જ એવી બીમારી છે જેમાં અમે એવું કહીએ છીએ કે આનું નિદાન શક્ય છે, આને અટકાવી શકાય છે અને આની ટ્રીટમેન્ટ પણ પૂરી કરી શકાય છે. મોટાભાગના કેન્સર થવાના કારણો જાણીતા હોતા નથી, એટલે ગમે તેવું થાય પણ એનું કારણ ના મળી શકે. પણ 20-25% કેસમાં કાં તો વાતાવરણનું પોલ્યુશન, સ્મોકિંગ, ટોબેકો,
કે પછી ફેમિલિયર કેન્સર, એટલે જેમ કે કુટુંબમાં કોઈ 2 જણાને હોય તો ત્રીજા માણસને થવાનો ચાન્સ હોય. એટલે એ કયા કેન્સર જે કુટુંબમાં હોય અને ત્રીજાને થવાનું ચાન્સીસ હોય? સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર, ઓવેરિયન કેન્સર એટલે અંડાશયનું કેન્સર, અને સ્ત્રીઓ તથા પુરુષોમાં આંતરડાનું કેન્સર. જો કુટુંબમાં કોઈ પણ એક સભ્યને નાની ઉંમરે થયું હોય તો આઈડિયલી જીનેટિક પ્રોફાઇલ કરાવી લેવી જોઈએ. કોઈ જીન ડિફેક્ટિવ મળે તો એન્જેલિના જોલી બહુ ફેમસ એક્ઝામ્પલ છે કે એમની મધરમાં હતું, એમણે જીન શોધ્યું, બંને છાતી કઢાવી લીધી, અંડાશય કઢાવી લીધું. ધારો કે એમણે ના કઢાવ્યું હોય તો 99% ચાન્સ હતો કે એમને કેન્સર થાય. હવે તમે કઢાવી જ લીધું, ધેન યુ આર આઉટ. એવા ચાન્સીસ પ્રોસ્ટેટ કેન્સરમાં કેટલા કે દાદાજીને હોય, દાદાજીના ફાધરને હોય તો એમના દીકરાને યા દીકરાના દીકરાને થવાના ચાન્સીસ? પ્રોસ્ટેટમાં એવું છે કે જો નાની ઉંમરે ના થયું હોય, સપોઝ 60 વર્ષથી નીચેનું કોઈ જ મેમ્બર ફેમિલીમાં નથી, તો પછી એ વારસાગત આવવાની શક્યતા લગભગ 0 છે. ઓકે. જેટલી નાની ઉંમરે પ્રોસ્ટેટ કેન્સર થયું એટલું વારસાગત જીન હોવાના ચાન્સ વધારે. અને 70-75 વર્ષે જે થતું એ ઉંમરના કારણે થતો પ્રોબ્લેમ છે, એટલે એમાં આપણે કશું ના કરી શકીએ. નાની ઉંમરે થયું તો યસ, તો પછી બાકી બધાએ PSA, રૂટીન સ્ક્રીનિંગ બધું કરાવવા પર ધ્યાન રાખવું જોઈએ. નાની ઉંમરમાં એટલે 60 વર્ષથી ઓછું. અટકાવવા માટેના જે મુદ્દા છે એના વિશે શું કહેશો? જો અટકાવવા માટે સૌથી અગત્યનું છે તમાકુ અને સ્મોકિંગ. અત્યારે અમે જો 10 પેશન્ટ જોઈએ રોજના, તો એમાંથી 4 પેશન્ટને થનારા કેન્સરમાં કારણ ત્યાં જોઈએ. પેલું મોઢાના કેન્સર, ગળાના કેન્સર, ફેફસાનું કેન્સર. સ્મોકિંગ અને ટોબેકોનો કોઈ અંત નથી. લોકો 15-20 વર્ષે ચાલુ કરે અને બીજા 20-25 વર્ષ સુધી સ્મોક કર્યા જ કરે. અને અનફોર્ચ્યુનેટલી એવું છે કે જડબાના કેન્સરના અમારા મોટાભાગના પેશન્ટની સરેરાશ ઉંમર 30-35 વર્ષ હોય છે. એટલે તમારું ફેમિલી આખું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, તમારી લાઈફ રહેવાની નથી, અને એનો કોઈ ટ્રીટમેન્ટનો ઓપ્શન નથી. એ માંડ 30-40% કેસમાં મટે, બાકીના કેસમાં મટે નહીં. એટલે અમે એક બીજું કેમ્પેઇન પણ કરતા હોઈએ છીએ કે ભાઈ સ્પેશિયલી ટોબેકો છોડાવવા માટે. એકવાર તમે છોડાવવાનું નક્કી કરો, તમે અમારા ટચમાં રહી શકો, અમારા માણસો તમને રેગ્યુલર ફોલોઅપમાં રાખે કે ભાઈ છોડ્યું છે કે નહીં. અને પ્લસ એ લોકોને જે બાકી બધી સાઈડ ઇફેક્ટ હોય એ બી અમે સમજાવી. મારા મતે જો અટકાવવાનું બેસ્ટ આઈડિયા છે ટોબેકો અને સ્મોકિંગના જેટલા પણ લોકો છે અત્યારે એમને ક્યાંક ને ક્યાંક રોકી લેવા કે ભાઈ ટોબેકો છોડી દો, સ્મોકિંગ છોડી દો. ધીસ મેક્સિમમ ફાયદો આપણને ત્યાંથી મળવાનો છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ખૂબ જ સુંદર જાણકારી આપી. અને ખાસ છેલ્લે એક વાત હું જરૂર કહીશ, આજે વિશ્વ કેન્સર દિવસ છે. આજે એક પ્રણ જરૂર કરવું જોઈએ કે આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈક એવો ફ્રેન્ડ યા એવી ફ્રેન્ડ જે આપણને આખા ગ્રુપને યા આપણને ઇન્ડિવિજ્યુઅલ નુકસાન પહોંચાડે છે તો આપણે એને છોડી દઈએ છીએ. તો એ વાત ધ્યાન રાખવી જોઈએ કે ટોબેકો આપણી જિંદગીને નુકસાન પહોંચાડે છે, તો કેમ એને છોડી ના શકીએ. બસ આજની આ ખાસ વાત આપણે બધા જ યાદ રાખીએ અને આપણા જીવનને અને આપણી આસપાસના લોકોના જીવનને હેલ્ધી રાખવાની કોશિશ કરીએ. આ મેસેજ દરેક સુધી પહોંચે એવી આશા સાથે નમસ્કાર.